ન વાગે તો ન જ વાગે એવું. પણ ઈશ્વરની કૃપા હોય એમાં સાધુના સંતાનને તો શીખવાડવું ન પડે, કારણ કે એના તો લોહીના ગુણ છે. પણ બહુ સરસ મજાનો એક પછી એક કલાકારને સાંભળવાની મોજ લૂંટતા જાય. એ પહેલાં આવા મોંઘેરા કલાકાર આવ્યા છે એટલે બાપુની પણ કંઈક ઈચ્છા છે કે એમનું સાલથી સ્વાગત મારે કરવું છે. એવા જ ભાઈ શ્રી વિવેક સાસલાનું સ્વાગત માટે બાપુને વિનંતી કરું કે સાલથી સ્વાગત કરે. વધાવો, તાળીથી વધાવો. બહુ સરસ મજાની મોજ કરાવી છે. એમાંય સંગીતકારો પણ ઉસ્તાદ એ પણ સાધુ છે એવા કપિલ બાપુ અને દીપક બાપુનું એમનું સ્વાગત માટે પણ બાપુને વિનંતી કરું. બેન્જો માસ્ટર એવા આપણું સુરતનું ઘરેણું, એવા જ અમારા હિરેન કુમાર દુધરેજિયા, એમને પણ બાપુને વિનંતી કરું સાલથી સ્વાગત કરે. હા ભણિયાભાઈ. અને એવા જ બાપુ. અને હવે પછી આપણે જેને સાંભળવા છે એમનું સ્વાગત ઘનશ્યામભાઈ લખાણી, એમનું સ્વાગત માટે પણ બાપુને વિનંતી કરું કે, કારણ કે ઘનશ્યામભાઈ અમારી પહેલાંના કલાકાર છે. કારણ કે એ જ્યારે બોલતે ત્યારે અમે હામાં બે હતા. હા, અને મોટી મોટી કઈ વાતો અહીંથી પડીકા મૂકવા એ બરાબર નથી. અમુક કલાકારો મીડિયામાં હાસું નથી બોલતા, પહેલાં હું કરતા હતા. હા, એ તો સેલિબ્રિટી થઈ જાય પછી એકચ્યુઅલી આમ હતું ને એકચ્યુઅલી આમ હતું, પણ પોતાનું જીવન પ્રદર્શન કરવું એ તો બહુ મોટી વાત છે સાહેબ. પણ ઘનશ્યામભાઈને ખરેખર હું એનો ચાહક માણસ છું, કારણ કે જેના ગળાની એવી મીઠાશ છે, બોલતા હોય તો સાહેબ કડવું ન લાગે એવી જેની ગળપ હોય, એવા ઘનશ્યામભાઈ લખાણીને જ મારી વિનંતી કરવી કે હવે સીધા હાર્મોનિયમ પર બેસી જાય અને તમારી પણ રાહ જોઈ રહ્યા છે સાહેબ. હા, અને એવા જ બેન શ્રી કાજલબેન પરમાર, ઠેઠ ક્યાંથી છે? કોસંબાથી. અને એમાંય સુરતી છે છતાં પણ આપણે કાઠિયાવાડી પરિવારમાં બહુ પ્રોગ્રામ કરે છે અને બહુ સારા ભજનો કર્યા, બહુ પ્રોગ્રામ કર્યા છે. અને એમનું સ્વાગત માટે પણ અમારા વિપુલભાઈની દીકરી કૃપાલીબેનને વિનંતી કરું આવી અને બેન કાજલનું સ્વાગત કરે. ભાઈ આપણે દેવાંગ બાપુ ક્યાં છે? તબલા વાળા દેવાંગ ઉસ્તાદ. અને એવા જ જગા શેઠ કે જે જગદીશભાઈ ઢોલરિયા તરીકે પણ ખરેખર પોતે કલાકારી જીવન નથી સાહેબ, એ તો મોટા બિલ્ડર છે જેને કોઈ એમાં આમાંથી 5 પૈસા કમાઈને ખાય, કારણ કે પટેલના દીકરા છે પણ ભજનને ચાહે છે અને ગાય છે. એટલા માટે અમારા જગદીશ શેઠ એમનું સ્વાગત માટે પણ વિનંતી કરું. અમારા કાપડી બાપુને વિનંતી કરું, સંજય કાપડી, કે જેણે હવે ઊભા થઈ જાવ બાપુ, હવે જમાયું થઈને માન ખાવું ગાય છે તો વાંધો નહીં.
અરે અરે